તો આ તરફ ખેડાના માતર ભલાડાથી મગરોલને જોડતો માર્ગ પણ જળમગ્ન થઈ ગયો છે। ભારે વરસાદને પગલે માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને 3 દિવસથી આ રસ્તો બંધ છે। ભલાડા વિસ્તારની 1200 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને ખેડૂતોની મુશ્કેલી પણ વધી ગઈ છે। એક તરફ ખેડા જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા। અનેક વિસ્તારોને જોડતા માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। છેલ્લા 3 દિવસથી માર્ગો છે પાણીમાં ગરકાવ થયેલા છે। માતર અને ભલાડાથી મગરોલને જોડતો આ રસ્તો છે એ સંપૂર્ણપણે અત્યારે પણ જળમગ્ન છે। 3 દિવસથી આ રસ્તો બંધ છે। ભલાડાથી મગરોલ જતો રસ્તો આ બાજુ જવાય લીંબાસી અને આ બાજુ જવાય સુરેન્દ્રા। એની વાત એ છે કે ગંભીર પરિસ્થિતિ છે હાલમાં। 2 દિવસથી સતત વરસાદ પડવાથી રસ્તો બ્લોક થઈ ગયો છે કે કોઈ બી ચાલી શકાતું નથી અને સાધન વગેરે જવાતા નથી। જવું હોય પેલી સાઈડ તો આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરી પેલી બાજુ જઈ શકો છો તમે। તો એક તરફ નાના વાહનો આ માર્ગો પરથી પસાર પણ નથી થઈ શકતા। જો કોઈ પણ વ્યક્તિએ જવું હોય તો એક સાથે મળી અને ટ્રેક્ટરમાંથી પસાર થવાની જરૂર ઊભી થઈ રહી છે, કારણ કે હજુ પણ પાણી ભરાયેલા છે। 1200 વીઘા જમીન અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જો લોકો ટ્રેક્ટરનો સહારો લઈ રહ્યા છે। માતર તાલુકામાં 3 દિવસમાં 20 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે, જેને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આ એ દ્રશ્યો આપણને બતાવી રહ્યા છે કે આ જે ખેતરો છે તે ખેતરોમાં પણ હાલ પાણી ભરાયા છે અને જળાશયનું નિર્માણ થયું હોય તે પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે। બીજી બાજુ આ ટ્રેક્ટરના દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ ટ્રેક્ટરના જે ટાયરો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે। હાલ વીટીવી ન્યૂઝની ટીમ જે ટ્રેક્ટરમાં બેસી આજે રોડ પરથી પસાર થઈ રહ્યા છે, એટલે ચોક્કસથી આ વિસ્તારના જે લોકો છે તેઓને ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ ભલાડાથી મગરોલને જોડતો રોડ છે, પરંતુ આ રોડ ઉપર છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા છે, જેને લઈને લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી। સાથે સાથે આ વિસ્તારના જે 1000 થી 1200 વીઘા જે જમીન આવેલી છે, જે જમીનમાં પણ પાણી ફરી વળ્યા છે, ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેને લઈને ખેડૂતોના હાલ બેહાલ થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ સામે આવી છે। નિખિલ ભોઈ, વીટીવી ન્યૂઝ, ખેડા, માતર।